નેપાળ ને કે ભારત જેટલો ઝંડો કાઢી નાખો એમ કીધું. ભાઈ શું લેવા? પછી અમે સમજાવ્યું ભાઈ ભારતની ઘરે પૂરા બેગ ભરાવે. હર મહાદેવ તમામ મિત્રોને શહેરમાં અમે નીકળી ગયા છીએ. આવું કંઈક વાતાવરણ છે. પછી પટલેવો રોડ છે, ઉપર ઝાડ છે, આ સાઈડ પણ આવું છે. બરાબર, આજે છે મારો 22મો દિવસ. ચાલો આજે તો પહોંચી જશું નેપાળમાં. જે જોઈને તમે થંબનેલ જોઈને અહીંયા આવ્યા છો ને, ચાલો મજા આવશે. ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે ઓલમોસ્ટ 9:30 થી 10. અને એમાં છે ને આ નવી આઈટમ છે મિત્રો. આ બધા છે ને લીટી ચણા કે લીટી ચણા. અને એ અમે જો ટેસ્ટ કર્યું છે. અને અહીંયાથી અમારી બોર્ડર છે કેટલી હશે ભાઈ? 15-20 દેવાની હોય બસ જેવી બોર્ડર છે મિત્રો અહીંયાથી. એ પછી નેપાળ. ચાલો મિત્રો હવે પૈસા થોડા ઘણા કામ ચેન્જ કરાવવાના છે. આપણા ભારતના થોડા કાપીને નેપાળના લેવાના છે. ત્યાં કામ લાગે. હવે કેટલા લઈશું બધું આપણે કંઈક આગળ વેટ કરીએ. પેલા ચાખી નવી આઈટમ મહાદેવ. તો ફાઇનલી સામે જે દેખાય ને સામે આગું એ છે નેપાળ. પણ તો અહીંયાથી બોર્ડરથી બધું આધાર કાર્ડ બતાવીને જવું પડે છે. હાલ આપણે ભાવિકભાઈ સાહેબભાઈને પૂછી કે તમારા પાસે કેટલા પૈસા છે ને કેટલા આપણે બદલાવાના છો. એટલે પાકો આંકડો નહીં આપતા પણ તમારી રીતે કયો. પાકા આંકડામાં તો થોડા ઘણા કેશ છે 3-4 હજાર જેવા. અને બાકી વિચાર છે ખાતામાં થોડાક પીડા છે ઉપાડીને કરાવશું. સાહેબભાઈ તમે? પોતાનો ખર્ચો નીકળી એટલા છે ઇન્કમ પણ બતાવે એમ નથી. ઓહો બહુ બધું છે. બહુ પૈસા હે મેરે પાસ. બહુ પૈસા પૂરા બેગ ભરાવે. મિત્રો અમે છે ને ઠેલામાં કપડા લઈને આવ્યા છે. સાહેલભાઈ છે ને પૈસા લઈને આવ્યા. ગાંધી બાબુ વિરાટ હો આમાં. હા એની ચાલો મિત્રો અહીંયાથી રક્સોલ બોર્ડર તરફ. અહીંથી કેટલું બાકી છે? 7-8 થી હોય. 7:30 છે. ચાલો મિત્રો જલ્દીથી હાલો. 7:30 ATM. ચાલો હરે માટે ઓલમોસ્ટ મિત્રો 12 વાગી ગયા છે. અમે રક્સોલ સિટી ટાઈપ છે મિત્રો ત્યાં પહોંચ્યા છીએ. સામે એટીએમ છે. ભાવિકભાઈ ને સાહેલભાઈ ગયા છે પૈસા કાઢવા. બરોબર, એમ કે આપણે જે પૈસા હોય છે એનું આપણે કરાવીએ છીએ, ચેન્જ કરાવીએ નેપાળના પૈસા હારે. બરોબર, એ આપણે ચેન્જ કરવા માટે થોડો કેસ કાઢી લઈએ અને પછી જઈએ આગળ. સાહિલભાઈનું ચપ્પલ જો અમે સરખું કરાવીએ છીએ અને ભાવિકભાઈ કેસ કાઢી લીધા છે. હવે સીધા તમને છે ને નેપાળના રૂપિયા બતાવીએ. બરોબર ને? એની ચાલો મિત્ર પછી જઈએ આપણે આગળ. અહીંયા જો રેલગાડી છે, રેલગાડી જાય એની પછી આગળ જશું. થોડીક જ છે બોર્ડર ઇન્ડિયા નેપાળની. અને ચાલો જઈએ. આ જો રેલગાડી છે ને આ કે બેન અહીંયા છે ને હવે રીલ બનાવે છે. ના ખોટો આપણે ક્યાં ઊભા ઘડી વાર. હાલો મિત્રો જઈએ હવે. ફાઇનલી તમે જોઈ શકો છો નેપાળ દેશનો ફ્લેગ છે. ચાલો હવે અહીંયાથી આપણે નેપાળમાં. હાલો હર મહાદેવ. તમારી પાછળ જોઈ શકો છો નેપાળ. હવે અહીંયાથી છે નેપાળ ચાલુ. આ છેલ્લું ભારત આપણું. હાલો મિત્રો હાલો જલ્દીથી જઈએ નેપાળમાં. ચાલો હર હર મહાદેવ. તો ફાઇનલી આપણું સિમ કાર્ડ જો મિત્રો આ જીઓનું વહી ગયું છે આમાં. આ છે મિત્રો અહીંયા એનસેલનું સિમ કાર્ડ મળે છે. બરોબર, આ એનસેલનું એ આપણા ફોનની અંદર વહી ગયું છે ને 4G મિત્રો. હાલો આ કેવું નેટ હાલે છે કેવું નથી હાલતું નેપાળમાં. તમે આવો કેવું સિમ કાર્ડ લેવું બધું તમને આ મેં લીધું છે એ તમને ખબર પડી જાય. બરોબર, તો ચાલો હવે અહીંયાથી જઈએ આપણે આગળ. અને આગળ જઈને તમને નેપાળના રૂપિયા બતાવું. હાલો આ બે બેને તમે કેળા અને મગ ખાઈ છે મિત્રો, ખાઈ લીધું છે ને હવે આપણે કાંઈક આગળના ઠેકાણા ગોતીએ. કેમ કે આજે સાયકલ ઓછી આઈકી છે ને એવું બધું છે મિત્રો ભેગું બધું. અને મિત્રો એક આર્મી વાળા હતા પાછળ નેપાળ કે ભારત જેટલો ઝંડો કાઢી નાખો એમ કીધું. ભાઈ શું લેવા? પછી અમે સમજાવ્યું ભાઈ ભારતની ઘરે જ નીકળાથી 4ના 2 ઝંડે હારવાર છે કે નિકાલ દો. પછી પ્રેમથી સમજાવ્યા. मैं तो भाई इतनी अच्छी नेपाल और भारत की दोस्ती है सर जी, आप ऐसा क्यों कर रहे हो? घर से बैठे तब से हमने दोनों फ्लैग लगाए हैं तो यहाँ अभी यहाँ निकालने को क्यों बोल रहे हो? પછી એ કીધું પછી અમે અમારી રીલ મિલ બતાવી એક મેં ને પછી બધું ઓકે થઈ ગયું. એ કે સારું જાઓ એમ. અચ્છા જાઓ એમ. પછી એ ફોટો પાડ્યો કે વિડીયો ઉતાર્યો. હાલો આપણે જઈશું આગળ. ફાઇનલી નેપાળમાં પહોંચી ગયા છીએ. આ છે નેપાળના રસ્તા અને ચલાવીએ છીએ અમે સાયકલ. બરાબર. અને અહીંયા છે ને મિત્રો આર્મીવાળા કહેતા હતા કે ભારત દેશનો ઝંડો કાઢી નાખો એમ. અમે પ્રેમથી સમજાવ્યા અને પ્રેમથી ન સમજો તો 2 ઓપ્શન હતા. આ તો બંને ઝંડા કાઢી નાખત અથવા તો મોરો. એટલે કે આમ સમજાવત જ તે. બાકી આપણે કાંઈ બાંધવાનું કાંઈ હોય નહીં મિત્રો. બરાબર. પણ સમજાવતી સમજી ગયા બહુ સારું પડ્યું. બરાબર. બાકી ભારત દેશનો ઝંડો થોડો નીકળે મિત્રો. અમે કીધું ઘરેથી તમારો ઝંડો રાખ્યો છે નેપાળનો ભારતનો બેવનો તો અહીંથી કેમ કાઢી નાખીએ? અમે બાકી ભારતનો ઝંડો ન નીકળ્યા. આ છે ભગવો આપણો.
ચાલો મિત્રો જાય રસ્તા જોવો ખાલી. ફાઇનલી આજ રાતનું મારું ઠેકાણું થઈ ગયું છે નેપાળમાં. પણ લાગતું નથી નેપાળમાં પડી ગયા એવું. બધું આપણે ઇન્ડિયા જેવું છે, કંઈ ફેર નથી બહુ. અને આ જો અહીંયા છે ને એક અહીંયા જમવાનું કદાચ હશે મિત્રો. અમે કીધું ને આવ્યા સાયકલ નહીં કે જમી લો. હાલ મિત્રો આ જમી લઈએ અને પછી અહીંયા છે સુવાની વ્યવસ્થા. ક્યાં છે શું છે બધું તમને બતાવીએ, બરોબર? હાલો મિત્રો, આ રિંગ થોડીક નાખી છે માથે, કેમ કે વાળ બધા સરખારી વાળ પર ધ્યાન નહીં દેતા. અને છે ને એક વાત તો તમને આવો તમે. આ છે મિત્રો શીતલાઈ માતાનું મંદિર. અને અહીંયા પૂછ્યું તો કીધું છે કે આ મંદિર ગુજરાતના લોકોએ બનાવ્યું છે. અરે ભાગભાઈ કાંઈ શહેરનું નામ કીધું? કાંઈ શહેરનું નામ કીધું પણ એ કીધું ગુજરાતના લોકો આવ્યા હતા, અહીંયા મંદિર બનાવ્યું છે. અને હાલ તો અમે ત્યાં નેપાળ પહોંચી ગયા છીએ મિત્રો. આ બધું દેખાય નેપાળ છે. અને અહીંયાના લોકો પણ ખૂબ સારા છે, ખૂબ પ્રેમ આપ્યો છે. આ મંદિર આજની રાત અમે રોકાવાના છીએ. અત્યારે તો અમે મારો સામાન અહીંયા મૂક્યો છે, પરંતુ છે ને મિત્રો મચ્છર છે થોડા ઘણા વધારે, એટલે મેં થોડીક અહીંયા બેસતું એમ લાગે ને બધું ઓકે છે તો અહીંયા સુઈ જશું. અને બધું છે એમ તો સુવિધા. બાકી અમારી પાસે ટેન્ટ છે ને, ટેન્ટ પાછી દેવું, બરોબર? હા બરોબર. હવે ચાલો, હવે મિત્રો જમવાનું પણ જમી લીધું, બતાવી દીધું. અને હવે મિત્રો ચાલો જોઈએ છે ટેન્ટ પાથરી કે નહીં. એટલે મિત્રો નક્કી થઈ ગયું છે કે ટેન્ટ નાખી દઈએ, કેમ કે મચ્છરનો ત્રાસ થોડોક વધારે છે. એ પણ પાછા મોટા મોટા. આ તો છે માખી, ઉડી ગઈ. અને મચ્છર છે ને મિત્રો, જો તમને બતાવું એક હાથમાં આવે ને તો મિત્રો જો ઉડે, દેખાય જો ઉડ્યો, જો ઉડે. એ તો છે મિત્રો. તો હવે છે ને આજનો વ્લોગ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે આપણને આ વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.